સારંગપુર ધામને રાજકીય રંગ લાગ્યો। નેતા મોટા અને ભગવાન નાના થયા। ભક્તિ ઈશ્વરની હોય, નેતાઓની નહીં। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીની 2 દિવસીય બેઠક બોટાદના સારંગપુર ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં યોજાઈ હતી। ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ રહેલી આ કારોબારી બેઠકમાં મુખ્યમંત્રી સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ હાજરી આપી હતી। પ્રદેશની આ પ્રકારની કારોબારી બેઠક સમયાંતરે યોજાતી રહેતી હોય છે, એટલે એની નવાઈ નથી, પણ આ વખતે બેઠકનું આયોજન સ્વામિનારાયણ મંદિરમાં થયું છે એ અખરે એવી બાબત છે। મંદિરને નેતાઓનું મિલન સ્થળ બનાવીને સંપ્રદાયમાં સત્તાનો રંગ ભેળવવાની આ ચેષ્ટા ઘણા ભક્તજનોને ગમી નહીં હોય। પ્રશ્ન એ થાય છે કે BAPSના સંચાલકોએ કયા કારણસર સ્વામિનારાયણ મંદિરને રાજકીય કારોબારી બેઠકનું સ્થળ બનાવવાની મંજૂરી આપી? રાજકીય નેતાઓને ના નહીં કહી શકવાની મજબૂરી નડી ગઈ હશે? કાર્યક્રમના આયોજન દરમિયાન સંતોને એવો તો રાજકીય રંગ લાગ્યો કે એમને માટે નેતાઓ મોટા થઈ ગયા અને ઈશ્વર નાના। હદ તો એ વાતની થઈ કે આ સમગ્ર રાજકીય ખેલ દરમિયાન વડતાલ ધામ સંચાલિત કષ્ટભંજન મંદિરમાં ભગવાન જેવા ભગવાનને પણ બાકી નથી રખાયા। સારંગપુર હનુમાનજીના શણગારમાંય ભાજપના કમળ ખીલાવી દીધા છે। ભાજપના સિમ્બોલથી હનુમાનજીનો શણગાર કરાયો છે। ભાજપ નેતાઓને પોંખવામાં BAPS અને વડતાલ ધામના સંચાલકો અને સાધુઓએ અતિ ઉત્સાહ બતાવ્યો છે। ભક્તોની આવભગત કરવામાં ઊણો ઉતરતો સાધુગણ રાજનેતાઓને VIP સેવા આપવામાં જરાય પાછો નથી પડ્યો। મંદિરના કામ પડતા મૂકીને સૌ રાજકારણીઓને અછોઅછવાના કરવામાં લાગી પડ્યા। એમની હાજરીમાં આ પ્રકારની રાજકીય સાંઠગાંઠની કોઈ કલ્પના પણ નહોતું કરી શકતું, પણ હવે BAPSનું આંગણું જાણે કે રાજકીય અખાડો બની ગયું છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।